લાવ તો ખાઈ લે મેરા કારી કારી એ કારી કારી મેકઅપ કરીને ધોરી થઈ ગઈ હું તારા તેવી સાથે બીવ છું કોઈ ધગી આઈ નાય જો હું વિયો છે બેસવા દેવો છે તારે બેસવા દેવો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દશો તો હું પણ મજામાં છું. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો કામ બામ કરીને રેડી થઈ ગયા છે, જે નાવાનું તો બાકી છે, જે કામ જ કર્યું છે, કપડાની ધબધબાટી બોલાઈ નાખી છે, કારણ કે વરસાદ તો આજે નથી, આજ વાતાવરણ સારું છે, પછી કાંઈ કહેવાય નહીં, વરસાદ આવે તો જુઓ કપડાની ધબધબાટી બોલાઈ નાખી છે ને વરસાદ જો કાંઈ છે નહીં, અંધારેલો છે, થોડો થોડો તડકો છે. તો સાવન આજે રવિવાર છે એટલે સાવન તો કાંઈક લઈ જ જશે, કે હું લઈ જાવ એને કેમ ના પાડો હે કેમ ના પાડો? તડકો તો નીકળવા દે. તડકો નીકળો છે તો તમારે મેચિંગ કપડાં કેમ પહેર્યા? એ તો રાતના જાગ્યો છું. જાગ્યા છો ને તમે? તમારે તો જાગવાનું અત્યારે કામ છે, નાવાનું બાકી છે. નાવાનું બાકી છે. તો જોઈ સાય કરીને મારે મેચિંગ કપડાં પહેર્યા છે રાતે, મને ખબર નથી, હું તો હુઈ ગઈ હતી, બહુ મોડા આવ્યા હતા એટલે. ક્યાં ગયા? થોડુંક કામ હતું. તમારી પાસે થોડું કામ બહુ હોય. બહાર બેસવા જતો કાંઈ બેસવા જવાનું નહીં, કહી દઉં છું. 10 વાગે એટલે ઘરમાં ગળી જવાનું, કડીક તો કાંઈક રાવા દે. નહીં જવાનું, માવો ખાવા ગયો નહીં જવાનું, નહીં જવાનું. માવો ઘરમાં ખાઈ લઉં, લઈ આવી. હા નહીં જાય. હા બસ. પેલા ઘરે નાના હતા તારા મમ્મી નો રહેવા દેતી હવે તો હું હવે તો બોલો તો જોયું નહીં. આ એવા છે તમને લાગે, તમને એમ લાગે હું કૂતરા છે છું, પણ આ છે મોટા. મોટું તમે જોઈ લેજો. જોઈ લેજો તમ તારે. એનું ડાસું જોવો, એનું ડાસું હરખું દેખાડ દો. જોતો ફાડી ફાડીને દેખાડ દો. આમ સીધું રાખો, આમ રાખો, આમ પેલી પણ આમ થવા મારી મારી આમ સીધું ડાસું રાખો ને, આમ દેખાય. બધાને ખબર જ છે હું ભોળો છું. હા એ તમારું ડાસું જોઈ લો, પણ એ ભોળા છે કે હું ભોળો છું? હું ભોળો છું બોલાઈ ગયો. હાલો તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો, જોઈએ સાવન ક્યાં લઈ જાય. ફાઇનલી મિત્રો બહાર જવાની વાત આવી ને તમે જો હજી રાંધવાનો સમય નથી થયો, તમને કે હું ગયા ગામ રાંધી નાખું. રોટલો કરી નાખ્યો, શાકે મેક દીધું ને બીજો રોટલો સેવા આવ્યો કે પેલા ખાય. એના ઘરે ન આવડતા રોટલા, આ બંધ કર પેલા. એના ઘરે કાંઈ ન આવડતું. મારા ઘરે કાંઈ ન આવડતું મને. ફરવા જવું કોને હોય, તો ફરવા જવું હોય, મોજ હોય તો રાંધી જ નાખવું પડે ને પેલા. કાંઈ કામ રાંધવા રોટલો બનાવવા ને બેસેલી આજે મારી આટલું ઘી નાખશે રોટલામાં. કેવું થઈ ગયું? મજા આવી ગઈ? તો મને કે મારી હામાં બેહો, તમે મને કઈ જુગું ના બેઠો બેઠો વાતો કરાવે કે તમે વાતો કરો ને તો કે મને આમ એકલું એકલું ન લાગે અને પાછું બોરે બહુ થઈ જાય. હા રોટલા ખાવા હોય તો આવી જાવ. રીંગણા બટેટાનું શાક, રોટલા. તું માંડવી ખાતી છે? જો ઘરની વાડીની માંડવી છે, મારા આતાજીના વાડીની માંડવી છે. હું આતાજી, આ તમારા આતાની વાડી છે. હે તો સારું હાલો, આજે બહાર જવાનું છે કેમ કે થોડો ઘણો તડકો નીકળો છે તો લઈ જઈને ફરવા કે વરસાદના હિસાબે તો કાંઈ જઈ નહોતા. તો તમારા ઘરના વ્લોગ તમને કેવા લાગે એ પાછા કમેન્ટમાં જણાવજો. અમુક વ્લોગમાં છે ને મારે થોડીક મિસ્ટેક થઈ જાય, અપલોડ કરું ત્યારે કમેન્ટ બંધ થઈ જાય છે, એટલે ખોટું ના લગાડતા. અને કમેન્ટ તમે તારે આ વિડીયોમાં કે તમે બીજા વિડીયોમાં કરી દેજો કે વિડીયો કેવા એટલે અખની રહેની જો આને હક નથી. તવીથા બતાવે હું તારા તવીથાથી બીવ છું. કોઈ ધગી નાય જો હું વિયો છે, બેસવા દેવો છે તારે બેસવા દેવો કે વિયો છે? ધગેલી બહુ કાલી થવા મીડી છે મને. નાના છોકરાની ઘોડે જ ખેલ કરી. મારી વાત આખી તે કાપી નાખી. કાપી નાખી તે એમ કેમ બેઠા? હું મિત્રોને બધી વાત કરતો હતો. સોરી હાલો છો. તો તમને કમેન્ટ તો બંધ રહી ગયેલી છે અમુક વિડીયોમાં, એટલે ખોટું ન લગાડતા ને મેડમ છે ને આની હિસાબે. એટલે મારી હિસાબે હું જો અમારા બીજા મેડમે આવી ગયા. શું લઈને એ કાંક બધું બકાલું લેવા જાય ને આમ થાય તો એમાં કમેન્ટ બંધ રહી છે. અને કાંઈક જૂના વિડીયોમાં તો કમેન્ટ બીજા વિડીયોમાં કરી દેજો કેવો વિડીયો લાગે ને અમારા ઘરના વ્લોગ કેવા લાગે છે અને મેં કઈ પ્રકારના વ્લોગ ઉતારીએ તમે કમેન્ટમાં જણાવજો, કહેજો અમને. તે તમે કહેશો એમ તમે અમે ઉતારશું વ્લોગ, બરોબર ને?
અરે જાની અંધારું પાડતી તમે એવું કહેશો કે આમ દૂર દૂર ફરવા લઈ ના હોય એવું ન કહેતા નકર હું થાકી જઈશ ગાડી એટલે કેમ ખબર તો મને લઈ જાય ને તમે એમ કોને જો એ એમ કીધું કે તમે કહેશો ને એવા એ બ્લોગ ઉતારશે તો તમે કહેશો ને એવા ઉતારશે બ્લોગ જલ્દી કમેન્ટો ભરી જો એટલે તમારી કમેન્ટનો અમે જવાબ દઈને મસ્ત મજાનો વ્લોગ એક જોઈને લઈને આવીએ અમે મેડમ તમને સવાલના જવાબ દેશે બધાય A to Z પણ અમુક પ્રશ્નોના જવાબ નહીં દઈએ કે અમે કેમ કે સસ્પેન્સ લવ સ્ટોરીમાં અમે કીધેલું છે સસ્પેન્સ રહેશે એટલે અમુક જવાબ નહીં દઈએ એટલે કમેન્ટોના ઢગલા કરી દો યાર તમે શું કરો છો ને સબસ્ક્રાઇબ કરી દેજો પાછા ભૂલતા નહીં તો જો અમારે કાળ આવી ગયો છે મેડમને રોટલા કરતી જાય ને માંડવી ખાતી જાય છે તો સારું હાલો આપણે જઈએ છીએ નાવા કેમ નાઈ ફ્રેશ થઈને પછી મળી તા મેડમ રાંધી નાખે બાય બાય ફાઇનલી મિત્રો નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે અને અમે ઘરેથી નીકળી ગયા છે હો જો અસ્મિતાબેન ને બહુ મોડું થઈ ગયું ને એટલે ઘરે શૂટ નહોતો લીધો પણ હવે રસ્તામાં લઈ લઈ તો છે ને ઘરેથી નીકળી ગયા છે હું સાવન ને અસ્મિતાબેન તો અમારા સાવન છે ને એ મારી આ મેચિંગ કપડાં પહેર્યા સેલડા મેચિંગ જો રસ્તામાં છે હવે ચડી ગયા છે ગાઈસ સેલડા મેચિંગ મનડા મેચિંગ ને કપડા મેચિંગ બીજા જીબડા મેચિંગ નથી થતા જીભડા મેચિંગ કરવાના છે આનો ને આનો કાંઈ કોઈ દી નહીં તમારા પેટ કેમ તમારા લાંબો જીભડો ગાયો તો ખોટું બોલે છે તારો દાવ પર એવું છે તો હાલો કાંઈ ખબર તો નથી ક્યાં લઈ જાય તમે કન્ટિન્યુ બ્લોગમાં બેઠા રહેજો જોવા માટે કે સાવડો કાં લઈ જાય ફાઇનલી મિત્રો લાકડિયા પગી ગયા છીએ લીમાના મંદિરે ને મારા મેડમ એની જો શ્રીફળ થઈ ગઈ કેમ ખબર કે મારે કેદુને આવવાની ઈચ્છા હતી સાવન હવાના કહેતા નહોતા અહીંયા લાવ્યા છે લાકડિયા મેલડીમાના મંદિરે તમે આવી ગયા તો જે મેડીમાં લખી દેજો ન આવ્યો એ પણ લખી દેજો બહુ સરસ છે ને તમે પણ આવજો તો હાલો શ્રીફળ વધેરી નાખી પછી દર્શન કરીએ તમને પણ કરાવી ને અમે પણ કરશું તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો સારું બ્લોગમાં બન્યા રહેજો મંદિર જો પાછું મોટું મંદિર છે ત્યાં જાઉં છે દર્શન કરવા ને નાનું મંદિર છે આ રીતનું છે તમે જોયું જશે હમણાં અહીંયા શૂટિંગ હતું મીતા ચૌહાણનું એનું તો સારું હાલો બ્લોગમાં બન્યા રહેજો પછી મળે ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે મેન સ્થાનક હતું ત્યાં બીજા મંદિરે આવ્યા છે મોટા દર્શન કરવા તો જો બતાવે કેવું મંદિર છે જો આવું મંદિર છે બહુ મસ્ત છે મને તો બહુ જ ગમે તમને કેવું લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો જો આવું મંદિર છે બહુ સરસ છે તો જય મા મેલડી લખવાનું ભૂલશો નહીં જો આવું મંદિર છે તો તમે દર્શન કરી લો હાલો અમે પણ દર્શન કરી લઈએ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અમે દર્શન કરી લઈએ હાલો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે અમે પણ દર્શન કરી લીધા છે તો હવે નીકળી જઈશ બહાર ને અમારા ભાઈ છે જો આ કેવું ખાતું હું નાની હતી ને ત્યાં આવતી ને લાકડી અહીંયા તો આની ઉપર ચડીને ફોટા પડે બહુ ફોટા પડ્યો વાતાવરણ સારું છે એટલે વાંધો ન આવ્યો આવો એક નજારો છે અહીંનો જુઓ તમે તો સારું વારો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો પછી મળીએ અમારા મેડમ આમથી આમ ફાફા મારે કેમ કે પહેલી વાર આવી છે તો હાવ નાની હતી ને ત્યાં તમારી પાછળ ઓલા છોકરા પણ જોવે છે જો સબસ્ક્રાઇબર છે કે આજના કહે છે કે સાવન હા મેં છે ને ઓલા કપા આવ્યો ને આમ પેલા કપા વીણવા આવતા નાની હતી આ લોકો અહીંયા આવી ગયેલા છે એટલે એને ખબર છે તો સારું હાલો અહીંયા જુઓ જયમાં મેડીમાં લખ્યું છે ઘણા ખરા જોયું જશે ઘણા ખરા તો જોયું દેશે હા તો સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો હવે ઘડીક રિલેક્સ થઈ ચા પી પ્રસાદી લઈ પછી મળીએ મહેમાન થઈને આવ્યા છે અમે કિશોરભાઈના ઘરે કે મારા ભાઈ છે બહુ કેદુના કહેતા હતા તમે અમારા ઘરે જ નથી આવતા તો તમને બતાવું ને ત્યારે મળાવું મારા ભાઈને જોઈએ તમે ઓળખતા દેશો કદાચ ને તો
જો આમાં કિશોરભાઈ છે એના ઘરે અમે મહેમાન ગતિ કરવા આવ્યા છે મેડી. પણ YouTube આઈડી છો હા, બેબી બારીયા તો થોડોક સપોર્ટ એને પણ કરજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો જુઓ મેમ, મહેમાન ગતિ હારી કરી ચા ભાઈ આ કેવું ગામ છે? રાજભાઈ રાજપરા. અમે મેડીમાંના દર્શન કરવા આવ્યા ને તો મેં એને ફોન કર્યો તો મેડીમાં આવી હતી કે અમારા ઘરે આવો. પછી અમે ઘરે તો આવવું જ પડે. કીધું ના કહેતા હતા એ અમારા ઘરે આવી ગયા, પણ અમે એના ઘરે નહોતા આવ્યા. તો આવી જશે એના ઘરે. તો જો તમે સાવન તો છો તમારું ઘર છે અહીંયા? કોઈ કીધું ભાઈ છે ને બારીયા બારિયા પેલા મારો ભાઈ છે. તમને તો ઓળખતા નહોતા, ઈ મેં ઓળખાણ કરે તો વાંધો નહીં. હા હા, તમે બેન શું કહેશો? બેઠા સા પીધી કે તો વાંધો ખોટું. પેલા ચા પાણી કાંઈ ઘટે નહીં. આવકારો તો હારા એવું કહું છું પણ દેતા નથી. રાત એવું છે કે પછી ક્યારેક આવશું નેક્સ્ટ ટાઈમ. હા, તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, પછી મળીએ. મિત્રો મહેમાન ગતિ કરીને નીકળી ગયા છે ને અત્યારે દુકાને ઊભા છે. નાસ્તો કરવાનું બહુ મન છે, ભૂખ લાગી છે. તમારા મેડમ હાટું ને મારી હાટું સાવન લેવા ગયા છે નાસ્તો. તો જો બહુ ભૂખ લાગી, કેમ કે હવાનું કઈ ખાધું જ નહોતું એટલે ભૂખ જ લાગે છે. આજ તો મીઠું જે હોય ધબ ધબાટી ખાય આમ પણ મેડમ કેમ તૈયાર છે આમ જોયું તમે? આજ તો મેડમ બહુ સારા લાગે. કાંઈ એટલી બધી તૈયાર નથી થઈ. આ કેવી પહેલી મસ્ત વખત લાગે. હું હાથે તૈયાર થઈશું. હા, કેવી મસ્ત લાગે. જો જો કારી કારી એ કારી મેકઅપ કરીને જોરી થઈ ગઈ. તો જો નખરા કરે છે અહીંયા. કેમ ખવડાને બહુ ભૂખ લાગી તો સાવન કે લે ગાડી ઊભી રાખ ને કે મને તું કાંઈ ખવડાવતો નથી કે. તો જો સાવન બબલા લઈને આવ્યા છે. સાવન બબલા લઈને આવે તમને બતાવો. કાલ છે અમારા બે હાટું બબલા લઈને આવ્યા. સાવન તમે લાવ્યા મારી હાટું ભાગ? એમાં આ એક મારું છે, એ મારું છે, લેતી આ દેતી નહીં. શુનું છે, આ સાવનનું. આ તો મારું જ છે. નહીં તમારી હાટું લેતા હો. જોઈ છે પૂછે છે કેટલું લાવશે નાસ્તો. હાઈવે બેઠા છીએ. તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. થોડો એ નહીં અમારે ઘટશે. હું એટલે ભૂખ લાગે વાત જવા દો. કાળ યુટ્યુબ બોલતા આમ બોલો થાય છે કેમ કે ભૂખ લાગી છે. યુટ્યુબ ફેમિલી હવે તું ખાને તો લે પફ લાવ્યા. આમ જો સાવન પફ લાવ્યા છે. પફ ખવડાવવું તો પડશે. સાવન પફ લાવ્યા છે. જો સાવન પફ લાવ્યા છે તો મને બહુ ભૂખ લાગી છે. હું તો ખાવા જ મેડી એ તો ખાવાય મળી છે. સાવન પફ લાવ્યા ને કેટલા બધા બબલા લાવ્યા છે. તમને ખબર જ છે કે બબલા મને કેટલા વાલા છે. તો હાલો પફ ને એવો નાસ્તો કરી લઈએ. કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો, પછી મળીએ. ફાઇનલી મિત્રો અમે નાસ્તો કરી લીધો ને. તો સાવન એના સબસ્ક્રાઈબરને નાસ્તો કરાવશે. તમને દેખાડું. એને બિસ્કિટ ખવડાવશે. જો તમને બતાવું. આમ જો સાવન એના સબસ્ક્રાઈબરને બિસ્કિટ ખવડાવે છે. એ ખામે છે ને કાંઈ છે. કોઈ તે નાસ્તો કરી લીધો. કોઈ તે નાસ્તો કરી લીધો. મારો ભાઈ દયાળુ છે. આ છે જ નહીં ખાઈ જાય જ. હા, તમે બે ભર બહુ ડાયા છો ને તો સારું હો. ખવડાવ્યા કરો. હજી લાડ બધા લઈ આવો ને. જાઓ ને. ઈ ધરાઈ જાય છે. એ કીધું બે જ લાવજો એમ. મતલબ મને તો ખવડાવો. અલગ અલગ લાવ તો ખાઈ લે. મેરા હું કૂતરી છું ને. એમાં અમે કૂતરી જ કહે છે ને. જો દાંત કાઢે બે. કુતરી અમારે એક નવી ગલુડી પાડી છે. આ લોકોને કાંઈક ખવડાવજો તો પુણ્ય મળે. હા, તેમને શું પુણ્ય મળે? ધર્મ સંબંધી તો આવી જ ગઈ છે થોડી ઘણી. તું બે કાળી જાડી. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, પછી મળી. હાલો ફાઇનલી મિત્રો કારુના ઘરે આવી ગયા, પણ રસોઈ પણ બનાવી નાખીને જમી પણ લીધું છે. તો અમારો બ્લોગ અહીંયા એન્ડ કરીશી. તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો. ને મહાકાળીને હું આશ મહાકાળીમાં યાદ આવી જાય. માં મેલડીમાનું મંદિર કેવું લાગ્યું એ પણ જણાવજો. ને અમે મહેમાન ગતિ કરવા ગયા થાય તો તમને ખબર જ હશે. બ્લોગમાં જોઈ લેજો. તો અહીંયા બ્લોગ એન્ડ કરીશી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કાલે ન્યૂ બ્લોગમાં મળીએ. તો ગુડ નાઇટ, જય માતાજી.